લાસ્ટ ટાઈમ મેં આપને પ્રશ્ન પૂછ્યો હતો કે દીકરીની બજવણી કઈ અદાલત કરી શકે. ઓપ્શન એ હતો જેણે દીકરી પસાર કરી હોય, ઓપ્શન બી હશે જે અદાલતમાં બજવણી માટે દીકરી મોકલવામાં આવી હોય તે અદાલત, કે એ અને બી બંને, કે માત્ર હાઈકોર્ટ. તો પ્રશ્ન નંબર 15નો સાચો જવાબ બને છે સી, એ અને બી બંને અદાલતોની સત્તા છે ફ્રેન્ડ્સ. અને આ એ અને બી બંને અદાલતો એટલે કે જેને દીકરી પસાર કરી હોય તે પણ, અને સાથે સાથે જેને અદાલતમાં દીકરી મોકલવામાં આવી હોય ત્યાં પણ પર્ટિક્યુલરલી એ અદાલત પણ એક્ઝિક્યુશન કરી શકે. તો અહીંયા સાચો જવાબ પ્રશ્ન નંબર 15માં સી બનશે ફ્રેન્ડ્સ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે ફરી આપણે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 21 માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ સીપીસીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ પાર્ટ નંબર 2માં એટલે કે ભાગ નંબર 2માં મળ્યા છે. ને આજે આવા જ બહુ જ અગત્યના એમસીક્યુઝની ચર્ચા કરવાના છીએ. જે પણ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 16 છે. પ્રિસેપ્ટ આપવાની સત્તા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે? કલમ 46, કલમ 47, કલમ 48 કે કલમ 50? 16 નંબરના પ્રશ્નનો સાચો જવાબ શું આવશે? તો પ્રિસેપ્ટની જોગવાઈની વાત હોય જેને આપણે ગુજરાતીમાં આજ્ઞાપત્રો કહીએ છીએ, બરાબર? તો એ વિલ બી કરેક્ટ આન્સર. કલમ નંબર 46માં કોન્સેપ્ટ છે, અહીંયાથી સાચો જવાબ એ બની જશે. પ્રશ્ન નંબર 17 જુઓ. પૈસાની દીકરીની બજવણીમાં કોની ધરપકડ કરી શકાતી નથી? પુરુષ, સ્ત્રી, સરકારી કર્મચારી કે વેપારી? આ પણ બહુ જ અગત્યનો પ્રશ્ન, ને પ્રશ્ન પૂછાય તો આપણને આવડવો જોઈએ કે મની દીકરી હોય તો કોની ધરપકડ ન થઈ શકે? તો સાચો જવાબ આવે 17માં બી. કોઈ પણ સ્ત્રીની મની દીકરીમાં ધરપકડ શક્ય નથી. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 18 જુઓ. જે મિલકત જપ્ત કરી શકાતી નથી તેની યાદી કઈ કલમમાં આપેલી છે સીપીસીમાં? કલમ 60, કલમ 61, કલમ 62 કે કલમ 63? તો જ્યારે આપણે વાત કરીએ છીએ મિલકત જપ્ત કરી શકાય ના કરી શકાય તેની યાદીની, તો સીપીસીમાં એ કલમ નંબર 60ની જોગવાઈ છે. 18માં સાચો જવાબ એ બની જશે. 19 જુઓ. કલેક્ટરને દીકરીની બજવણી માટે ક્યારે સત્તા આપવામાં આવે છે સીપીસી હેઠળ? મિલકતને વહેંચવા માટે, જમીન મહેસૂલ ભરવાની હોય ત્યારે, જાહેર હિતના કેસમાં કે સરકારી મિલકત હોય ત્યારે? તો 19 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બી હોય કે જ્યારે જમીન મહેસૂલ ભરવાની થતી હોય ત્યારે, પર્ટિક્યુલરલી જ્યારે જમીન મહેસૂલ ભરવાની થાય ત્યારે કલેક્ટરને દીકરીની બજવણી સોંપવામાં આવે. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 20 જુઓ. ગાર્નિશી ઓર્ડર કોને કહેવાય છે? દેવાદારના દેવાદારને કોર્ટનો આદેશ, પોલીસની આદેશ, સાક્ષીને સમન્સ કે મિલકત વેચવાનો આદેશ, જેને આપણે ગાર્નિશી ઓર્ડર તરીકે ઓળખીએ છીએ. 20 નંબરના પ્રશ્નનો સાચો જવાબ એ આવે કારણ કે દેવાદારના જે દેવાદાર હોય એને કોર્ટનો જે આદેશ મળે એ સાચો જવાબ છે. એને આપણે ગાર્નિશી કહીએ, એને ગાર્નિશી હુકમ કહેવામાં આવે. એ વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 21 જુઓ. અજાણ્યા પક્ષકારો વચ્ચેના વિવાદમાં ત્રીજા પક્ષકારને સામેલ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? ઓપ્શન એ ઇન્ટરપ્લીડર શૂટ, ઓપ્શન બી રિપ્રેઝેન્ટેટિવ શૂટ, ઓપ્શન સી સમરી શૂટ કે ઓપ્શન ડી ફ્રેન્ડલી શૂટ? 21 નંબરના પ્રશ્નનો સાચો જવાબ એ આવે, આને આપણે ઇન્ટરપ્લીડર શૂટ કહીએ છીએ. ઇન્ટરપ્લીડર શૂટ બહુ જ અગત્યનો કોન્સેપ્ટ છે. સીપીસીની કલમ 88માં આની જોગવાઈ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ. હવે 22 નંબરનો પ્રશ્ન જુઓ, બહુ જ ઇમ્પોર્ટન્ટ. સરકાર વિરુદ્ધ દાવો માંડતા પહેલા સરકારને કેટલા સમયની નોટિસ આપવી ફરજિયાત છે? 15 દિવસની, 1 મહિનાની, 2 મહિનાની કે 6 મહિનાની? 22 નંબરના પ્રશ્નનો સાચો જવાબ શું આવે? સી, 2 મહિનાની. સરકાર સામે દાવો કરવો હોય ને તો પહેલા સરકારને 2 મહિના અગાઉ નોટિસ આપવી પડે. સી વિલ બી કરેક્ટ આન્સર. 23 જુઓ. હવે કઈ કલમ હેઠળ વિદેશી શાસકો અને રાજદૂતો વિરુદ્ધ દાવો માંડવા માટે કેન્દ્ર સરકારની પરવાનગી જરૂરી નથી? 84, કલમ 86, કલમ 88 કે કલમ 90? તો 23 નંબરના પ્રશ્નનો સાચો જવાબ બી આવે. કલમ 86ની આ જોગવાઈ છે. ટાઇટલ બેઝ ક્વેશ્ચન છે. બી વિલ બી કરેક્ટ આન્સર. 24 નંબરનો પ્રશ્ન જુઓ. પબ્લિક ન્યુસન્સ, જેને આપણે જાહેર ઉપદ્રવ કહીએ છીએ, એના કિસ્સામાં દાવો કોણ કરી શકે? એડવોકેટ જનરલ, 2 કે તેથી વધુ વ્યક્તિઓ અદાલતની પરવાનગીથી, એ અને બી બંને,
કે માત્ર કલેક્ટર 24 નંબરના પ્રશ્નનો સાચો જવાબ શું આવશે? તો 24માં સાચો જવાબ સી આવે. એ અને બી બંનેમાં. એડવોકેટ જનરલને પણ સત્તા છે. 2 કે તેથી વધુ વ્યક્તિઓ જો અદાલતની પરવાનગી લે છે તો એમને પણ સત્તા છે ને એટલે પ્રશ્ન નંબર 24માં સાચો જવાબ સી બનશે. પ્રશ્ન નંબર 25 જુઓ હવે. એડીઆર એટલે કે વૈકલ્પિક તકરાર નિવારણની જોગવાઈ સીપીસીની કઈ કલમમાં છે? આ બહુ વાર પૂછાય છે પ્રશ્ન. કલમ 88, કલમ 89, કલમ 91, કલમ 96. શું આવે સાચો જવાબ 25 નંબરના પ્રશ્નમાં? in 25 correct answer will be B, section number 89. B will be correct answer. જે વૈકલ્પિક તકરાર નિવારણ જે છે એ માટેની જોગવાઈ સીપીસીની કલમ 89માં આપવામાં આવેલી છે. 25માં સાચો જવાબ બી બનશે. 26 જુઓ. મૂળ ડિક્રી ઓરિજિનલ ડિક્રી સામે અપીલ કરવાની જોગવાઈ કઈ કલમમાં છે? જેને આપણે ફર્સ્ટ અપીલ પણ કહીએ છીએ. કલમ 96, કલમ 100, કલમ 104 કે કલમ 107? તો 26 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બનશે એ, કલમ 96. એ વિલ બી કરેક્ટ આન્સર. ઓરિજિનલ ડિગ્રી સામેની અપીલ હોય તો કલમ 96ની જોગવાઈ છે એ વિલ બી કરેક્ટ આન્સર. 27 જુઓ. સેકન્ડ અપીલની જોગવાઈ અથવા તો સેકન્ડ અપીલ ક્યાં થઈ શકે? જિલ્લા અદાલત, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ કે ટ્રિબ્યુનલ? તો 27 નંબરમાં સીપીસીની કલમ 100ની જોગવાઈ આપી છે આપણને અને એમાં પૂછ્યું છે કે સેકન્ડ અપીલ ક્યાં થઈ શકશે? તો 27 નંબરના પ્રશ્નનો સાચો જવાબ બને બી. સેકન્ડ અપીલ હંમેશા હાઈકોર્ટમાં થાય. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 28 જુઓ. સેકન્ડ અપીલ કયા આધારે થઈ શકે? દાવામાં શું હોય, અપીલમાં શું હોય તો તમે સેકન્ડ અપીલમાં જઈ શકો? હકીકતનો પ્રશ્ન હોય, કાયદાનો મહત્વનો પ્રશ્ન હોય, પુરાવો ન હોય કે વકીલની ગેરહાજરી હોય? તો હંમેશા યાદ રાખજો, જ્યારે કલમ 100 સીપીસી હેઠળ સેકન્ડ અપીલમાં જવું છે તો કાયદાનો મહત્વનો પ્રશ્ન હોવો જોઈએ અને એના પર જ સેકન્ડ અપીલમાં જઈ શકાય. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 29 જુઓ. રેફરન્સ કઈ અદાલતને કરવામાં આવે? જિલ્લા અદાલતને, હાઈકોર્ટને, સુપ્રીમ કોર્ટને કે રાજ્ય સરકારને? તો હંમેશા યાદ રાખી લેજો, રેફરન્સ હંમેશા હાઈકોર્ટને થાય. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ને અહીંયાથી પ્રશ્ન નંબર 29માં સાચો જવાબ ફ્રેન્ડ્સ બી બનશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સિડર કરું છું આ પ્રશ્નને. પ્રશ્ન નંબર 30 અને આજનો લાસ્ટ ક્વેશ્ચન, જેનો આન્સર હંમેશાની જેમ આપ સૌએ મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. પ્રશ્ન નંબર 30 છે કે રિવ્યુ એટલે કે પુનઃ વિચારણા માટેની અરજી નીચે પૈકી કઈ અદાલતમાં થાય? જે અદાલતે ચુકાદો આપ્યો હોય ત્યાં જ થાય, હાઈકોર્ટમાં થાય, સુપ્રીમ કોર્ટમાં થાય કે માત્ર જિલ્લા અદાલતમાં થાય? તો ફ્રેન્ડ્સ પ્રશ્ન નંબર 30નો સાચો જવાબ શું આવશે મને કોમેન્ટ કરીને જરૂરથી આપજો. આઈ હોપ કે આપનો જે વિડીયો છે આપ સૌને સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરવાનું છે અને સાથે સાથે ફ્રેન્ડ્સ જો આજ સીપીસીના મહત્વના 50 પ્રશ્નોનો પાર્ટ નંબર 3 જોઈએ છે તો કોમેન્ટમાં પાર્ટ નંબર 3 જરૂરથી લખી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર નવા હો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આવે તો તેનું નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જશે. ફ્રેન્ડ્સ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.